હે હેલો એવરીવન, કેમ છો બધા? તો વાત આજે કરવાની છે. વાત એકચ્યુઅલમાં થોડી ઇમોશનલ છે, મારા માટે તો ઘણી ઇમોશનલ છે. તો ગઈકાલે જસ્ટ એફબી સ્ક્રોલ કરતાં કરતાં એક પોસ્ટ ઉપર મારી નજર પડી. તો પોસ્ટમાં લખેલું હતું કે આપણી સફારી મેગેઝિન જે હવે પછી આપણને નહીં જોવા મળે, સફારી મેગેઝિનને બંધ કરવામાં આવે છે. તો મીન્સ રિયલી જેટલા પણ આઈ થિંક ગુજરાતી વાચકો હશે, જે બધા સાયન્સમાં કે પછી થોડા જિજ્ઞાસુ હશે, કે જેમને નવું જાણવાની ઈચ્છા હશે, એમને સફારી મેગેઝિન વાંચી જશે. તો એના માટે એકદમ ધક્કા જેવું હતું કે કઈ રીતના બંધ થઈ જાય યાર. ઇટ્સ રિયલી શોકિંગ. સો મીન્સ સફારી એટલે મારી જનરેશન આખી કે જે નોર્મલી મીન્સ 80થી 2000 વચ્ચે બોર્ન થયા હશે, મિલેનિયલ હશે, તો એમના વચ્ચે સફારી એટલે એના જેવું તો બીજું કોઈ શું હતું જ નહીં. એમ કે સફારીમાં તમને મોસ્ટલી તમે જોવા જાઓ તો તમને એટોમિક લેવલથી લઈને વિશ્વયુદ્ધો કયો, પોલિટિકલ વોર્સ કયો, કે વિશ્વયુદ્ધ કયો, કે પછી ભારત પાકિસ્તાનના રિલેશન કયો, કે ટોટલી મીન્સ એમાં તમને બધું જ મળી જશે. તો મને તો પર્સનલી એવું લાગે છે કે જો તમે રિયલી મોસ્ટલી બધી સફારી મેગેઝિન વાંચી જાઓ તો તમે શાંતિથી યુપીએસસી એટલીસ્ટ પ્રિલિમ્સ તો ક્લિયર કરી જ નાખો ડાયરેક્ટ. તો એટલું સુંદર અને મજાનું મેગેઝિન, અને ફાઇનલી હવે એ બંધ થવા જઈ રહ્યું છે, જે આઈ થિંક હવે આપણને મે બી નહીં જોવા મળે. સો મીન્સ રિયલી ઘણું દુઃખ થાય છે કે કેમ એમ. પણ એક વાત એ પણ છે કે અત્યારે રીલ્સની લાઈફમાં કે જ્યાં માણસોનો વ્યુઇંગ સ્પાન એકદમ ઓછો છે, કે જસ્ટ એ 2-3 સેકન્ડમાં જ કંટાળી જાય છે, તો કોણ વાંચે? પણ આઈ થિંક મને એવું લાગે છે કે વાચકો છે ડાયરેક્ટ એમ, જેને ઘણા એવા લોકો છે ઇન્ટરેસ્ટેડ છે, જે આજે પણ વાંચે છે ડાયરેક્ટ એમ. અને સફારી તો મેગેઝિન જ એટલું જોરદાર છે કે મીન્સ નો વન કેન બીટ ધીસ.